ગાયના છાણના છાણા, ઘી, નાળિયેર, ધૂપ અને કપૂર જેવી સામગ્રી ધરાવતી આ વૈદિક હોળી કીટ લોકપ્રિય બની રહી છે। દેશભરમાં લાખો હોળિકા દહનમાં હજુ પણ લાકડાનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે, જેના કારણે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને વૃક્ષો પણ કાપવા પડે છે। આને રોકવા માટે અમદાવાદના સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એટલે કે SGVPએ એક દાયકા પહેલા એક ઝુંબેશ શરૂ કરી હતી। ભાવનાઓ પણ વિકસિત થાય અને લોકો સમાજને વાતાવરણને પ્રદૂષણ પણ ઓછું થાય, એટલે સ્વામીજીની પ્રેરણાથી જ એક વૈદિક હોળીનો આખો કન્સેપ્ટ SGVP દ્વારા નિર્માણ થયો કે જેમાં ગાયોના છાણથી જ સરસ કીટ તૈયાર થઈ। એ કીટની સાથે ઘી છે અને બીજા જેટલા પણ ઔષધિ દ્રવ્યો એમાં ઉપયોગી હોય એની એક સરસ કીટ બનાવી અને એનો સારી રીતે સમાજમાં સોસાયટીમાં પ્રચાર કર્યો। વૈદિક હોળી કીટ સંપૂર્ણપણે ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે। ગાયના છાણના લાકડા બાળવાથી વાતાવરણમાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે। ગાયના છાણની લાકડી હવામાં રહેલા બેક્ટેરિયાને પણ મારી નાખે છે। વૈદિક હોળી દહન દ્વારા દર વર્ષે હજારો વૃક્ષો કપાતા બચે છે। દરેક કીટમાં 250 કિલો ગાયના છાણની લાકડીઓ હોય છે। આ કીટમાં ઘી, અનાજ, નાળિયેર અને અન્ય વસ્તુઓ હોય છે। એક કીટની કિંમત ₹5,500 થી ₹6,500 જેટલી હોય છે। વૈદિક હોળીનો મુખ્ય ઉદ્દેશ્ય વૃક્ષો અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે। એક કીટથી હોળી 2 થી 2.5 કલાક બળે છે। આ કારણોસર જ લોકોમાં હવે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધી રહી છે। ગયા 3 વર્ષ પહેલાં આપણે વૈદિક હોળી 25-30ની વચ્ચે ફરતા હતા, છેલ્લે 50 સુધી પહોંચ્યા। આ વખતે આપણે હોળી 275 ક્રોસ કરી છે અને મને બહુ ખેદ છે કે આપશ્રીનો આટલો બધો અમને રિસ્પોન્સ મળ્યો। જો 500થી વધારેનો હોળીનો અમને રિસ્પોન્સ મળ્યો છે, અમારી પાસે માલ નથી એટલે મેં બધાને આપણા ગ્રામવાસીઓને માલ પહોંચાડી શકતા નથી, પણ અમે પ્રોમિસ આપીએ છીએ કે આવતી વખતે અમે ચોક્કસ અમદાવાદ, ગાંધીનગરમાં કોઈ વ્યક્તિ અમને એડવાન્સ અમારી વેબસાઇટ ઉપર બુકિંગ કરશે એને અમે ક્યારેય કોઈને નારાજ નહીં કરીએ। ઓક્ટોબર મહિનાથી જ ગામડાઓ અને શહેરોમાં રહેતા હજારો લોકો ગાયના છાણની વૈદિક હોળી કીટ બનાવીને રોજગાર મેળવી રહ્યા છે। વૈદિક હોળીનો પ્રયોગ જોવામાં ભલે નાનો લાગે, પરંતુ આના ફાયદા ખૂબ જ મોટા છે। આશા રાખીએ કે દર વર્ષે આનો જે પ્રોત્સાહન છે એ વધતું જશે, લોકો આનો ઉપયોગ વધારે કરતા જશે, જેથી કરીને પર્યાવરણની પણ રક્ષા થાય। કેતન જોશી, અમદાવાદ।